કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગાંધીપરા કમ્યુનિટી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા અધ્યક્ષ મોહન લખમણની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના સિદ્ધાંતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન પર ભાર મૂકવામાં આવ્યો હતો। મુખ્ય વક્તા બિપિન શાહે ઉપસ્થિત હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓને સંગઠનના મુખ્ય નિયમો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી। કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। आज रोज सरदार वल्लभभाई पटेल पंचायतનું ઉદ્ઘાટન હોવાથી પ્રફુલ્લ પટેલ સાહેબના હસ્તકે ઉદ્ઘાટન કર્યું અને અમને નવી બિલ્ડિંગ આપવામાં આવી। તો અહીંયા લાઇબ્રેરીની સુવિધા છે, સરળ સેવા કેન્દ્રની સુવિધા છે, એટીએમની સુવિધા છે, બધી જાતની સુવિધાઓ પંચાયતમાં આવેલી છે। आंगनवाड़ी नंबर 1 અને आंगनवाड़ी नंबर 7 નું ઉદ્ઘાટન માનનીય પ્રશાસક પ્રફુલ્લ સરના હસ્તે કરવામાં આવ્યું છે। આ આંગણવાડીમાં સંપૂર્ણ સુવિધા, બાળકોના ઘર જેવું વાતાવરણ એવી એક સુંદર આંગણવાડીનું નિર્માણ કરી અને આપણા હસ્તે સરે આપ્યું છે આપણાને। અને આજના કાર્યક્રમના રોજ બાળકો તથા સગર્ભા માતા, ધાત્રી માતાને ફ્રૂટ બાસ્કેટ આપી અને સૌનું સન્માન કર્યું છે।